ખેડાના કણઝરી ગામે ઓવરસ્પીડમાં વાહન ચલાવનાર યુવકને ઠપકો આપ્યા પછી મામલો બગડ્યો। બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો। ગાંભભા એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત ખેડા જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો। હાલ આ ઘટનામાં કોઈપણ વ્યક્તિ ઘાયલ હાલત મળી આવ્યું નથી। બંને કોમના આગેવાનોને બોલાવી સત્ય હકીકત પૂછવામાં આવી છે। પથ્થરમારાની ઘટનામાં કાચની બોટલ પણ મોટી સંખ્યામાં મળી આવી છે। ક્યાં પક્ષે કાચની બોટલો ફેંકી છે તે ડિટેલમાં જઈને તમામ બાબતોની તપાસ કરવામાં આવશે। હાલ ગામના સીસીટીવી તપાસવાની કામગીરી ચાલી રહી છે અને ગામના તટસ્થ લોકોની પૂછપરછ કરવામાં આવશે। હાલ કોઈપણ વ્યક્તિ અટકાયત કરવામાં આવી નથી। તપાસ બાદ વધુ પુરાવા મળ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે। સ્પેશિયલ બંને કોમના આગેવાનોને બોલાવી સત્ય હકીકત પૂછવામાં આવી રહી છે। પથ્થરમારાની ઘટનામાં કાચની બોટલ પણ મોટી સંખ્યામાં મળી આવી હતી। કયા પક્ષે કાચની બોટલ ફેંકી છે તે ડિટેલ લઈ જઈને તમામ બાબતોની તપાસ કરવામાં આવશે। હાલ ગામના સીસીટીવી તપાસની કામગીરી ચાલી રહી છે અને ગામના તટસ્થ લોકોની પૂછપરછ કરવામાં આવશે। હાલ કોઈપણ વ્યક્તિ અટકાયત કરવામાં આવી નથી। તપાસ બાદ વધુ પુરાવા મળ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે। હાલ કોઈપણ વ્યક્તિને અટકાયત કરવામાં આવી નથી। તપાસ બાદ વધુ પુરાવા મળ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે। રાજ્યના ખેડા જિલ્લાના કણઝરી ગામે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો। બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। સમગ્ર ગામનો ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ ઘટનાને પગલે પોલીસ તંત્રએ સીસીટીવી તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ।